સુરેન્દ્રનગરની ભોગાવ નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાતા તત્વો સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી છે। અનિયમિત ઉદ્યોગો અને વધુ 100 એકમો દ્વારા કેમિકલયુક્ત અને ગંદુ પાણી નદીમાં છોડવામાં આવે છે। તંત્રને તમામ સૂક્ષ્મ સાક્ષેપોને નોટિસ આપી દંડ આપવાના બદલે નદી દૂષિતતામાં વધારો થાય છે, જેને લઈને મહાનગરપાલિકા તરફથી ઉપયોગ કરેલ વપરાશકર્તા પાણી પર ભોગાવ નદીમાં છોડવાની પ્રવૃત્તિ બંધ કરવાની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે। અધિકારી દ્વારા સુરેન્દ્રનગરના 100 જેટલા વ્યવસાયવાળા અને મહાનગરપાલિકાના અધિકારીને આ ઉપરોક્ત બાબતનો ખુલાસો માંગતી નોટિસ આપી છે। ત્યારે અમે પ્રાંત અધિકારી પાસે અપેક્ષા રાખીએ છીએ કે માત્ર ને માત્ર કાગળના ખુલાસાથી સંતોષ ન માને, જે લોકો આ કામગીરી કરે છે એ લોકો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ગટરના ગંદા પાણી જ્યારે ભોગાવામાં ઠાલવવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મુખ્ય અધિકારીઓની જ આ જવાબદારી બને છે। दूषित नदीओनी अंदर 13मुं स्थान भोगाવો नदी मेळवी रही है અને આ दूषित नदीનું નિવારણ માટે અમે જીપીસીસી બોર્ડને અનેક વખત રજૂઆત કરી છે કે ભાઈ આ પ્રદૂષણ નિવારણ બોર્ડ દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે।